આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લુ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લુ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બ્લુ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકતા તાજેતરમાં જ કહ્યું હતું કે આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લુ ઇકોનોમી એક માધ્યમ બનશે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે દેશમાં બ્લુ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. બ્લુ ઇકોનોમી એટલે શું? બ્લુ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાળાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે, જેમાં મરીન બાયોટેકનોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો ટુરિઝમ તેમજ પોર્ટ લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ બ્લુ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનો નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લુ રિવોલ્યુશન લાવી રહી છે. હરિત સાગર ગાઈડલાઇન્સ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ મહત્વપૂર્ણ પગલું છે. મત્સ્ય ઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઈને ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધ ક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્ય પાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે સાથે માછીમારોનું સામાજિક આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો. ગુજરાતના લાંબા દરિયા કિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટ દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસિડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારો દ્વારા મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે, જેમાં મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફ્લોક તેમજ રિસ્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમની સ્થાપનામાં સહાય, ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય તેમજ કેજ કલ્ચર માટે સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધુનિક બોટ બિલ્ડિંગ યાર્ડની સ્થાપના ઉપર સહાય, બોટ માલિકો, મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ તથા મત્સ્ય વેપારીઓ માટે બ્લાસ્ટ ફ્રીઝર તથા કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા ઉપર સહાય, પરંપરાગત માછીમારો માટે હોડી અને જાળી પ્રદાન કરવી તેમજ ફિશ બાય પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ, સીવીડ સીડ બેંકની સ્થાપના ઉપર સહાય તેમજ પંપ ફિશ ક્રેબ હેચરીની સ્થાપના ઉપર સહાય, સીવીડ કલ્ચર વગેરે માટે પણ સહાય આપવામાં આવશે. ગુજરાત મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્ય દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે, જે રાજ્યની જળ સંપત્તિની તાકાત દર્શાવે છે. 406 કિમી જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલ છે, કે જે ગુજરાતના અન્ય જિલ્લા કરતાં સૌથી વધારે 25.38% ધરાવે છે. કચ્છ જિલ્લામાં બોટોમાં મુખ્યત્વે ગિલનેટ, ડોલનેટ, પટ્ટીજાળ તથા ચક્કર જાળ દ્વારા માછીમારી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર, પલ્લી, પાલવા, રાઉસ તેમજ બોઉ, ગાંધિયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે, જે માર્કેટમાં ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા ગુજરાતની તમામ બોટોમાં વિનામૂલ્યે ટ્રાન્સપોન્ડર ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે, જેમાં જખૌ મત્સ્ય બંદર છે. કચ્છ જિલ્લામાં સરકારશ્રીની યોજના જેવી કે મત્સ્ય ઉદ્યોગ તાલીમ, ગિલનેટ, પીપી રોપ તેમજ ઇન્સ્યુલેટેડ બોક્સ, રેફ્રિજરેટ વાન, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા 3 વર્ષમાં કુલ 444 લાભાર્થીઓને કુલ ₹107.80 લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધું તેઓના ખાતામાંથી ચૂકવણું કરવામાં આવેલ છે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનો મજબૂત પાયો ગુજરાત તત્કાલીન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નખાયો હતો. તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને બ્લુ ઇકોનોમીની ભારપૂર્વક હિમાયત કરી હતી. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પણ રાજ્ય સરકારે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર અસરકારક પગલાં લીધા છે, જે હેઠળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરમાં ₹121 કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળી જેટી તથા હાર્બર બનવા જઈ રહ્યું છે. તે જ રીતે અન્ય બંદરો પણ ગ્રીન એનર્જી, ઇકો ટુરિઝમ, પોર્ટ લોજિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ દ્વારા બ્લુ રિવોલ્યુશનની શરૂઆત કરી છે. આ પહેલ દરિયાઈ સમુદાયો માટે નવી આર્થિક સમૃદ્ધિ લાવવાની સાથે દેશની બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃત્તિ 11 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાશે, જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત 430 કિમી વિસ્તારમાં સીવીડની ખેતી ઝડપથી વિકાસ પામી રહી છે. કચ્છની વાત કરીએ તો ભારત સરકારશ્રીના સીધા મોનિટરિંગ હેઠળ કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં ખાનગી ઉદ્યોગ સાહસિકો દ્વારા દરિયાઈ શેવાળ ગ્લેસિલેરિયા પ્રજાતિની ખેતી હાથ ધરવામાં આવેલી છે. દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1500 માછીમારોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવેલી છે તથા લાભાર્થીઓને કુલ ₹3.23 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આમ બ્લુ ઇકોનોમી માત્ર અર્થતંત્રને નહીં, સમાજને પણ મજબૂત કરે છે. મહિલાઓ માટે સીવીડ ફાર્મિંગ અને ઇકો ટુરિઝમ નવા દરવાજા ખોલી રહ્યું છે. યુવાનોને મરીન એન્જિનિયરિંગ અને ડેટા એનાલિટિક્સ જેવી નવી કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપ્સ સ્માર્ટ ફિશિંગ અને ગ્રીન લોજિસ્ટિક્સમાં નવા પ્રયોગ કરી રહ્યા છે. ગુજરાતની બ્લુ ઇકોનોમી માત્ર રાજ્યના વિકાસ માટે જ નહીં પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે. મત્સ્ય ઉત્પાદન દ્વારા રાજ્ય આજે દેશની અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ યોગદાન આપી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લો તેમાં અગ્રેસર બની રહેશે.